ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રોકાણ પ્રવાહ પત્રકમાં દાખલા નંબર 9 ગોપીનાથ લિમિટેડના પાકા સરવૈયા વિશે માહિતી મેળવશું. જેમાં આપણને શેર મૂડી, અનામત વધારો, બેંક ચાલુ દેવા મિલકતો આપેલી છે અને વધારાની માહિતી પણ અમુક આપેલી છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ચલો, હવે પહેલા આપણે એનું રોકડ પ્રવાહ પત્રકનું આપણું ફોર્મેટ શું છે એ લખી નાખીએ. દાખલા નંબર 9 ગોપીનાથ. ચલો, સૌથી પહેલો ડિપાર્ટમેન્ટ કોનું આવે છે? કામગીરીમાંથી. શેનું આવે? કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચલો, આની અંદર પણ કઈ વસ્તુ આવે? બે ડિપાર્ટમેન્ટ પડે છે. કોણ આવે છે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર. ચલો, એમાં ઉમેરો આવે છે એક અને એક આવે છે બાદ. ક્લિયર? ચલો, સેકન્ડ નંબરમાં કોણ આવે છે? તો કે રોકાણમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચલો, એમાં પણ ઉમેરો અને બાદ બે જ વસ્તુ આવે છે. ચલો, સી નાણાકીયમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં પણ બે જ આવે છે, ઉમેરો અને બાદ. પછી શું કરવાનું આવે છે લાસ્ટમાં? અહીંયા ત્રણેયનો પ્લસ કરવાનું આવે, એટલે કે એ પ્લસ બી પ્લસ સી. ત્રણેયનો શું કરશું? સરવાળો. પ્લસ એમાં શરૂની બાકી અને લાસ્ટમાં તમારું આન્સર આવશે આખરની બાકી. ક્લિયર? ચલો, હવે આપણને કયા કયા કોષ્ટક બનાવવા? પહેલા આપણે નફો લખી નાખીએ. જે આપણા નફો આવે છે આયરો નફા નુકસાન ખાતું 24 અને 25 એટલે 80,000 માઇનસ 60,000 લખી નાખીએ. ચોખ્ખો નફો કેટલો આવશે તમારો? 80,000 માઇનસ 60,000 જે તમારું નફા નુકસાન ખાતું આપેલું છે અહીંયા. ચલો, કેટલા આવશે? 20,000. ચલો, ત્યારબાદ કોના કોષ્ટક બને છે આપણે લખતા જઈએ. ચલો, પેલું બનશે આપણું ઇક્વિટી શેર મૂડી. લખી નાખીએ. ઇક્વિટી શેર મૂડી એનું આ બાજુ આવશે લાવ્યા અને અહીંયા આવશે લઈ ગયા. ચલો, લાવ્યા આપણને 24 નું એ લાવ્યા હોય ને 25 નું એ લઈ ગયા એટલે કેટલા છે? 2 લાખ અને 4 લાખ. લખી નાખીએ. 2 લાખ 4 લાખ. ચલો, નેક્સ્ટ કોણ છે? પ્રેફરન્સ શેર મૂડી. લખી નાખીએ. પ્રેફરન્સ શેર મૂડી એનું પણ આ બાજુ જ આવશે લાવ્યા, અહીંયા આવશે લઈ ગયા. ચલો, લાવ્યા કેટલું આપેલું છે? 70,000. લઈ ગયા આપણને ડેશ આપેલું છે. ચલો, નેક્સ્ટ સામાન્ય અનામત. સેમ એનું લાવ્યા આવશે જમા સહિત. લાવ્યા કેટલાનું આપેલું છે આપણને? 75,000 અને લઈ ગયા છે 50,000. ચલો, નેક્સ્ટ નફા નુકસાન ખાતું તો આપણે લખી નાખ્યું છે. જામીનગીરી પ્રીમિયમ લાવ્યા કેટલાનું આપેલું છે? 25,000 અને લઈ ગયા છે 20,000. ચલો, નેક્સ્ટ ડિબેન્ચર એનું પણ ખાતું બનાવી દઈએ. ડિબેન્ચર લાવ્યા લઈ ગયા. ચલો, ડિબેન્ચર કેટલાના લાવ્યા છે? 1 લાખ અને લઈ ગયા આપણને ડેશ આપેલું છે. ચલો, નેક્સ્ટ લેણદાર છે. લેણદારમાં 40,000 ના હતા અને એમાંથી 50,000 એટલે વધારો થાય છે. વધારો થાય તો શું કરવામાં આવે છે? પ્લસ લખી નાખીએ. કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં લેણદાર કેટલાનો વધારો કરે છે? 10,000. ત્યારબાદ દેવી હુંડી 30,000 માંથી 15,000 એટલે કે ઘટી જાય છે. ઘટે તો ક્યાં આવશે? માઇનસમાં. દેવી હુંડી કેટલાનો ઘટાડો થાય છે? 15,000. નેક્સ્ટ કરવેરાની જોગવાઈને સૂચિત ડિવિડન્ડ એનું કોષ્ટક બનાવશું.
કરવેરા જોગવાઈ, એનું પણ સેમ જ આવશે, જમા સાઈડ લાવ્યા અને ઉધાર સાઈડ લઈ ગયા. ચલો લાવ્યા કેટલું આપેલું છે કરવેરાની જોગવાઈ 35,000 અને 45,000. 35,000 45,000. ચલો પછી છે આપણું સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ લાવ્યા લઈ ગયા. કેટલાનું આપેલું છે સૂચિત ડિવિડન્ડ? 25,000 અને 42,000. ત્યારબાદ દ્રશ્ય મિલકતમાં જમીન મકાન છે. જમીન મકાન એનું લાવ્યા કઈ સાઈડ આવે? ઉધાર સાઈડ. મિલકતો છે એટલે લાવ્યા અને આ બાજુ શું આવશે? લઈ ગયા. ચલો લાવ્યા કેટલું છે એનું? 1,60,000 ને 2,40,000. ત્યારબાદ જમીન મકાન હવે છે આપણું સાચા અને યંત્રો 1,90,000 અને 3 લાખ. સાચા યંત્રો લાવ્યા છે આપણું 1,90,000 અને લઈ ગયા છે 3 લાખ. ચલો ત્યારબાદ છે પાઘડી. પાઘડી ડાયરેક્ટ લખવામાં આવે છે. 50,000 માંથી 40,000 એટલે 10,000 આવશે. ચલો લખી નાખી. ક્યાં આવશે? સૌથી શરૂઆતમાં કામગીરીમાં. પાઘડી 10,000. ત્યારબાદ બિન ચાલુ રોકાણો, એનું કોષ્ટક બનશે. પેલા પ્રાથમિક ખર્ચા છે હું ડાયરેક્ટ લખી નાખું છું. 15,000 માંથી 5,000 એટલે 10,000. પ્રાથમિક ખર્ચા 10,000. ચલો રોકાણોનું કોષ્ટક બનાવી દઈએ. રોકાણો લાવ્યા લઈ ગયા. ચલો રોકાણો કેટલામાં લાવ્યા છે? 60,000 ને લઈ ગયા ડેશ. ત્યારબાદ છે પ્રાથમિક ખર્ચ જે લખી નાખ્યું સ્ટોક. ચલો સ્ટોક એ કાર્યશીલ મૂડીના ફેરફારમાં આવશે. કેટલાનો છે સ્ટોક? 25,000. 25 માંથી 32 થઈ ગયો એટલે વધારો થાય છે. વધારો થાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય સ્ટોક. પહેલા હંમેશા હવાલા વાંચી લેવાના. ક્યાંક ક્યાંક આમાં સ્ટોકનો હવાલો પણ તમને આપેલો હોય છે. પહેલા એ ચેક કરવાનું, ત્યારબાદ જ કરવાનું. આમાં આપેલું નથી એટલે આપણે ડાયરેક્ટ કરી શકીએ. જો આપેલું હોય તો પહેલા તે ચેક કરવાનું. 25 માંથી 32 થાય, વધારો થાય તો માઇનસ માંથી જશે સ્ટોક. કેટલાનો થાય છે? 7,000. ચલો ત્યારબાદ દેવાદાર 45 માંથી 31 થાય છે કે ઘટે છે. ઘટે તો શું કરવાનું? પ્લસ દેવાદાર. કેટલાનો વધારો થાય છે? 45 માઇનસ 31 એટલે 14. કેટલા આવશે? 14. ત્યારબાદ દેવી હુંડી 25 માંથી 14 થાય છે, ઘટે છે એટલે એ પણ શું કરશું? પ્લસ લેણી હુંડી. 25 માઇનસ 14 કેટલા આવશે? 11. ચલો એના પછી છે બેંક 90,000 અને 40,000. શરૂની કેટલી આપેલી છે? 90,000 અને આખરની આપણો આન્સર આવશે 40,000. ચલો હવે આપણે હવાલાની શરૂઆત કરીએ. સૌથી પહેલો હવાલો શું છે? રોકાણો તેની વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે વેચેલા છે. શું કીધું છે? રોકાણો તેની વેચાણ કિંમત પર 20% નફો મળે ને એ રીતે એને વેચેલા છે. ચલો રોકાણનો કોષ્ટક ક્યાં ગયો આપણો? રોકાણ. હવે આ જે છે એ તો એની શું છે? ચોપડા કિંમત છે. હવે એને શું કીધું છે? એની વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતે વેચેલા છે. તો ચલો હું તમને અહીંયા રફમાં બતાવી દઉં. આપણે ધારી લેવાનું. ધારો કે વેચાણ કિંમત કેટલી છે? x છે. તો એના પર નફો મળશે પ્લસ નફો કેટલા ટકા કીધો છે? 20%. જો ચોપડા કિંમત કરવું હોય તો આ શું કરવાનું હોય? માઇનસ. તો આ શું હશે? 80% હશે. ક્લિયર છે? આ કેટલા ટકા હશે? 80%. તો કે 80 એ અહીંયા લખી નાખો. 80 એ 60,000 તો 20 એ કેટલા? કરો ચલો 20 ગુણ્યા 60,000 ભાગ્યા 80 એટલે કેટલા આવશે? 15,000. 15,000 નો શું થાય છે તમને? નફો. લખી નાખો અહીંયા નફો 15,000. તો વેચાણ કેટલાનું હશે? પ્લસ 60,000 એટલે 75,000. એ તમારું વેચાણ કેટલાનું થાય? 75. કેમ કે વેચાણ કિંમત પર કીધું છે એટલે આ રીતે થશે. ચલો આની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? નફો છે એટલે અહીંયા શું થઈ જશે? માઇનસ. ચલો લખી નાખીએ.
રોકાણ નફો કેટલાનું આવ્યું 15,000 જે માઇનસમાં થશે અને વેચાણ કરો છો એટલે રોકાણમાંથી અહીંયા પ્લસમાં આવશે રોકાણ વેચાણ 75,000 ચલો ત્યારબાદ નેક્સ્ટ હવાલો જોઈએ કંપનીએ જરૂરી કાયદાની જોગવાઈનું પાલન કરી રિડીમેબલ પ્રેફરન્સ શેરો 5% પ્રીમિયમે પરત કરેલા છે પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે પરત કરવાના છે ને પરતની જોગવાઈ ક્યાં નાખવાની છે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાં ચલો કરી નાખીએ આપણે પેલા 5% પ્રીમિયમ પરત કરવાના છે એની એન્ટ્રી કરીએ ચલો પ્રેફરન્સ શેર મૂડી પણ એ જે છે એ તમારા અધૂરા હપ્તા છે 7 રૂપિયા લેખે છે એટલે પહેલા આપણે એને કમ્પ્લીટ કરવું પડશે ચલો પહેલા લખી નાખીએ પૂરા હપ્તા કરીને એટલે એની શું કરશું આપણે ખરીદી કરશું ખરીદી એટલે કે ઇન શોર્ટ બહાર પાડે તમે એમ પણ લખી શકો છો કેટલાના બહાર પાડશું આપણે 7 રૂપિયાના છે 7,000 એટલે 1,000 નો આપણો એક થશે કેટલાનો થાય 70,000 ભાગ્યા 10 એટલે કેટલા 7 એટલે 10,000 નો એક થશે ગુણ્યા 3 કેમ કે 3 નો બાકી હપ્તો છે આપણો તો 30,000 આવશે શું આવશે 30,000 લખી નાખીએ બહાર પાડ્યા 30,000 એટલે હવે આપણો કમ્પ્લીટ થયો તો આની બીજી એન્ટ્રી ક્યાં થાય તો કે નાણાકીયમાં પ્લસ કેમ કે આપણે બહાર પાડ્યા છે ચલો પ્રેફરન્સ શેર બહાર પાડ્યા કેટલાના પાડ્યા 30,000 હવે એણે કીધું છે કે એ પરત કરવાના છે શું કરવાનું કીધું છે એણે પરત કરવાના છે કેટલાના પરત કરશું 70,000 ને 30,000 એટલે 1 લાખ પરત કરેલ કેટલાના 1 લાખ પણ એણે શું કીધું 5% પ્રીમિયમ સહિત તો 1 લાખ ગુણ્યા 5% એટલે કેટલા આવશે 5,000 તો જામીનગીરી પ્રીમિયમમાં લખી નાખીએ એની એન્ટ્રી પ્રેફરન્સ પરત 5,000 ચલો આ બંનેની એન્ટ્રી ક્યાં કરશું પરતમાં બાદ થશે પરત કરશું એટલે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ સહિત લખી નાખું છું એટલે ડાયરેક્ટ થઈ જાય પ્રીમિયમ સહિત કેટલાના આવશે 1,05,000 કેટલાના આવશે 1,05,000 ચલો ત્યારબાદ શું છે હવાલો આપણો એને શું કીધું છે 1 લાખ ક્યાંથી લેવાના છે તમારે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાં લઈ જવાના છે ચલો સામાન્ય અનામત કોષ્ટક ક્યાં ગયું આપણું સામાન્ય અનામતમાંથી મૂડી પરત અહીંયા લખી નાખીએ મૂડી પરત અનામત 1 લાખ ચલો એને ક્યાં લઈ જવાના છે આપણે મૂડી પરત અનામતમાં મૂડી પરતનો એક કોષ્ટક અહીંયા ઉપર બનાવી નાખું છું મૂડી પરત અનામત ચલો અહીંયા ઉધાર છે તો અહીંયા શું આવશે જમા સામાન્ય અનામત કેટલાનું છે 1 લાખ ક્લિયર આની થઈ ગઈ બે એન્ટ્રી આની પણ ચલો હવે હવાલામાં શું કીધું છે આપણને માંડી વાળેલ ઘસારો આપેલું છે જમીનનો 30,000 ને સાચા યંત્રનો 45,000 લખી નાખો ઘસારો જમીનમાં ઘસારો 30,000 અને સાચા યંત્રમાં 45,000 અને બીજી એન્ટ્રી ક્યાં કરશું આપણે આમાં પ્લસ ઘસારો બંનેનો જમીન પ્લસ યંત્રો એટલે 30,000 ને 45,000 30,000 પ્લસ 45,000 કેટલા આવશે 75,000 ચલો નેક્સ્ટ વર્ષ દરમિયાન 1 લાખની પડતર કિંમતનું યંત્ર જેની એકત્રિત ઘસારો 60,000 હતું તે 45,000ની કિંમતે વેચ્યું છે હવે એણે શું કીધું છે 1 લાખની પડતર કિંમત હતું યંત્ર તમારું એને તમે કેટલામાં વેચ્યું એના ઉપર ઘસારો કેટલાનો છે તો કે 60,000નો ઘસારો છે અને વેચ્યું કેટલામાં તો કે 45,000માં ચલો કરીએ આપણે 1 લાખ માઇનસ 60,000નો ઘસારો એટલે 40,000માં પડે આપણને એને વેચ્યું 45 એટલે 5,000નો શું થાય નફો થાય ચલો કરી નાખીએ એન્ટ્રી સાચા યંત્ર ક્યાં ગયા આપણા અહીંયા આવશે તમારું વેચાણ કેટલામાં વેચ્યું છે તમે 45,000 અને એનામાં નફો થાય છે તમારો 5,000 ચલો આની બીજી એન્ટ્રી ક્યાં કરશું આપણે આમાં માઇનસ કરશું ચલો લખી નાખીએ માઇનસ કરીને અહીંયા આવશે તમારું યંત્ર વેચાણ 45,000 અને અહીંયા નફો છે તો શું કરશું આપણે માઇનસ
યંત્રનો નફો કેટલાનું હતું? 5000. ક્લિયર? આની પર તમારી બે એન્ટ્રી થઈ ગઈ છે. ચલો નેક્સ્ટ આપણને આપેલું છે મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1 પ્રમાણમાં બોનસ શેર આપેલા છે. કેનામાંથી આપેલા છે આપણને? મૂડી પરત અનામતમાંથી. ચલો મૂડી પરત અનામતનું આપણે કોષ્ટક તૈયાર કરેલું જ હતું. મૂડી પરત અનામત એમાં 1 લાખ છે તો 1 લાખ પ્રમાણે આપણે બોનસ આપવાના છે. કોના ઉપર બોનસ અપાય છે? લાવ્યા ઉપર. તો ચલો 2:1 પ્રમાણમાં કીધું છે તો 2:1 તો 2 લાખે કેટલા એટલે કેટલું આવશે બોનસ તમારું? 1 લાખ આવે. ચલો લખી નાખીએ અહીંયા મૂડી પરત અનામતમાંથી લેવાનું છે એટલે બોનસ આવશે તમારું 1 લાખ. ચલો એની બીજી એન્ટ્રી ઇક્વિટી શેર મૂડીમાં કરી નાખીએ. બોનસ 1 લાખ. ચલો ડિબેન્ચરો 103 લેખે પરત કરેલા છે. ડિબેન્ચરનું કોષ્ટક આપણે જોઈ લઈએ. ડિબેન્ચર 103 લેખે પરત કરે છે એટલે પ્રીમિયમથી તમે પરત કરેલા છે ડાયરેક્ટ જ. ચલો પરત કરેલ 103 લખે એટલે કેટલાના આવશે? ચલો કરો એક કેટલાનો છે તમારો પ્રીમિયમ છે એને જમા સાઈડ લખી નાખું. પ્રીમિયમ 103 એટલે કેટલાનું આવે? ડિબેન્ચર્સ આપણા છે 1 લાખ. 1 લાખના 3% એટલે કેટલા આવશે? 3000 અને પરત કેટલા કરશું? 1,03,000. ક્લિયર? ચલો લખી નાખીએ આપણે પરતમાં. ચલો લખી નાખીએ આપણે પરતમાં. નાણાકીયમાં આવશે માઇનસમાં ડિબેન્ચર પરત. કેટલાના આપણે પરત કરી છીએ? 1,03,000. ચલો નેક્સ્ટ એના પછી શું આવવાનું છે આપણું? ગઈ સાલની કરવેરાની રકમ 30,000 ચૂકવેલ છે અને ગઈ સાલનું સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવેલ છે. ચલો આપણે કરવેરાની જોગવાઈનું પુસ્તક જોઈ લઈએ. એરું કેટલા ચૂકવણી કરે એટલે ઉધાર આવશે. ચૂકવણી કેટલાની કરે છે? 30,000. અને ડિવિડન્ડની છે એને શું કીધું છે? ગયા વર્ષે જેટલી છે એટલી જ તમારી ચૂકવણી. એટલે ગયા વર્ષે કેટલી હતી? 25,000. એ જ તમારી શું છે અહીંયા? ચૂકવણી 25,000. ચલો આની 30,000 ને આની 25,000 લખી નાખીએ આપણે. ડિવિડન્ડની ચૂકવણી થાય નાણાકીયમાં શું થાય છે? માઇનસ ડિવિડન્ડ ચૂકવણી કેટલાની છે? 25,000. અને કરવેરાની જોગવાઈની ચૂકવણી અહીંયા માઇનસ થાય છે. માઇનસ કરવેરા ચૂકવણી કેટલાની છે? 30,000. ચલો એના સિવાય હવે કોઈ આપણા હવાલા રહેતા નથી. ચલો આપણે કોષ્ટકને ક્લોઝ કરતા જઈએ. અહીંયા 4 લાખ, અહીંયા 2 લાખ, 1 લાખ એટલે અહીંયા શું આવશે? બહાર પાડેલ. કેટલાના આવશે? 1 લાખ. ચલો આને ક્યાં લખશું? બહાર પાડેલ ને આપણે નાણાકીયમાં પ્લસ ઇક્વિટી બહાર પાડેલ 1 લાખ. ચલો નેક્સ્ટ પ્રેફરન્સ શેર મૂડી કમ્પ્લીટ છે. સામાન્ય અનામત 1,50,000 માંથી 75,000 માઇનસ કરીએ. 1,50,000 માઇનસ 75,000 એટલે કેટલા આવશે? 75,000. જોગવાઈ કહેવામાં આવશે અને શું કહેવામાં આવે? જોગવાઈ 75,000. એ ક્યાં થાય છે? કામગીરીમાં પ્લસ સામાન્ય અનામત 75,000. ચલો નેક્સ્ટ જામીનગીરી પ્રીમિયમ 20,000 ને 5,000 25,000. અહીંયા પણ 25,000 એટલે આ કમ્પ્લીટ. ડિબેન્ચર પણ કમ્પ્લીટ છે પરત કર્યા. ચલો 30,000 ને 45,000 કેટલા આવશે? 75 માઇનસ 35,000 40. જોગવાઈ 40,000. ચલો લખી નાખીએ આપણે. કરવેરાની જોગવાઈ ક્યાં આવે છે? કામગીરીમાં પ્લસ કરવેરા જોગવાઈ 40,000. ચલો ડિવિડન્ડમાં અહીંયા 42 ને અહીંયા 25 ને અહીંયા 25 અહીંયા કેટલા આવશે? 42,000 આવશે. જોગવાઈ 42,000. ચલો એ પણ અહીંયા જ આવશે પ્લસ સૂચિત ડિવિડન્ડ કેટલા છે? 42. ચલો નેક્સ્ટ જમીન મકાન 2,40,000 ને 30,000. 2,40,000 પ્લસ 30,000 માઇનસ 1,60,000 એટલે જમીન મકાન 1,10,000 ની શું થશે? ખરીદી. એ શું થાય છે? રોકાણમાં માઇનસ.
જમીન ખરીદી 1,10,000. ચલો ત્યારબાદ સાચા યંત્ર 45,000 પ્લસ 45,000 પ્લસ 3 લાખ માઇનસ 1,90,000 માઇનસ 5,000. કેટલા આવશે? 1,95,000. એ પણ શું થશે? ખરીદી. ચલો લખી નાખીએ. યંત્ર ખરીદી 1,95,000. આપણું કમ્પ્લીટ છે. રોકાણું એ પણ આપણું કમ્પ્લીટ જ હતું, ડાયરેક્ટ જ કરી નાખ્યું. ચલો હવે કોઈ આપણું બાકી રહેતું નથી. સરવાળો માઇનસ બાદબાકી કરી નાખીએ. 20,000 પ્લસ 10,000 પ્લસ 10,000 માઇનસ 15,000 પ્લસ 75,000 માઇનસ 5,000 પ્લસ 75,000 પ્લસ 40,000 પ્લસ 42,000. કેટલા આવશે? 2,52,000. ચલો એમાંથી માઇનસ કરશું આપણે, સોરી પ્લસ કરશું આપણે. 10,000 પ્લસ 14,000 પ્લસ 11,000 માઇનસ 15,000 માઇનસ 7,000 માઇનસ 30,000. એટલે કેટલા આવશે? 2,35,000. 2,35,000. કોઈ પણ અમાઉન્ટ ના રહી જાય એની ખાસ નોંધ લેવી, નકર આપણો દાખલામાં ક્યાંય પણ અટપટ થઈ શકે છે. કોઈ પણ બે એન્ટ્રી, એક એન્ટ્રી હજી આપણે અહીંયા રહી ગયા હતા. ડિબેન્ચર પ્રીમિયમ 3,000ની આપણે જે હતી 2 વખત એન્ટ્રી નથી કરી નાખું છું. એટલે પ્લસ હજી અહીંયા થઈ જશે 3,000. એટલે કેટલા આવશે? 2,38,000. અહીંયા પણ તમારા 2,55 થઈ જશે. ઓકે ચલો ત્યારબાદ આ 2,38. હવે આનું કરીએ. 75,000 પ્લસ 45,000 માઇનસ 1,10,000 માઇનસ 1,55,000. એ કેટલા આવશે? માઇનસમાં આવે છે 1,85,000. આને કહીશું આપણે બી. ચલો ત્રીજાને 30,000 પ્લસ 1,00,000 માઇનસ 1,05,000 માઇનસ 1,03,000 માઇનસ 25,000. કેટલા આવશે? માઇનસમાં 1,03,000. ચલો ત્રણેયનો સરવાળો કરી નાખીએ. એટલે કે 2,38,000 માઇનસ 1,85,000 માઇનસ 1,03,000. એટલે આવશે માઇનસમાં 50,000 અને પ્લસ 90,000. એટલે 40,000 આપણો આન્સર ટેલી થઈ જાય છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.